હવે આપણે અત્યારે શરૂઆત કરીએ। તમે જુઓ કે અત્યારે જે છે ગુજરાતની અંદર સ્થિતિ એ પ્રકારે છે કે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને જે વિસ્તારોમાં પડી રહ્યો છે વિસ્તારોમાં છેલ્લા 4-5 દિવસથી એ જ પ્રકારની સ્થિતિ છે અને જે વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો ત્યાં આપણે ત્યાં વરસાદ નથી પડી રહ્યો। ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દેવભૂમિ દ્વારકા જામનગર એ તરફના જે વિસ્તારો છે ત્યાં, એના પછી જે છે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં, એટલે ખાસ કરી વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને પછી કચ્છના વિસ્તારો છે એની અંદર વરસાદ જે છે ખૂબ ઓછો છે। ગઈકાલે રાત્રે તમે જોયું હશે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, વાવ, બનાસકાંઠા, એના પછી જામનગરના કેટલાક વિસ્તારો છે, પછી સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે એ તરફના વિસ્તારોની અંદર, અને પછી અમદાવાદથી લઈ ગાંધીનગર, મહેસાણા એ તરફના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ નોંધાયો છે। ગઈકાલે આપણે જેમ કીધું હતું કે પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, પૂર્વ ગુજરાતમાં થોડું વરસાદનું જોર વધ્યું હતું, બાકી મોટાભાગનો વરસાદ જે છે જે ભારે વરસાદ નવસારી, અમરેલી એ તરફના, ભાવનગર એ તરફના વિસ્તારોમાં પડ્યો। કેટલાક વિસ્તારોમાં 7-7 ઇંચ, કેટલાક વિસ્તારોમાં 4-4, 5-5 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે થયો છે। હવે આજે જે છે એ સ્થિતિ એ પ્રકારે રહેવાની છે, આજથી લઈને આવતીકાલ સુધીમાં જે છે સ્થિતિ એ પ્રકારે રહેશે। ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ એ તરફના જે વિસ્તારો છે, બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે। કોઈ એકાદ બે વિસ્તારની અંદર જે છે ભારે વરસાદ અને કોઈ એકાદ વિસ્તારની અંદર અતિભારે વરસાદ પણ પડવાની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાત છે એમાં વલસાડ છે, નવસારી છે, દાદરાનગર, દમણ અને દાદરાનગર હવેલી અને દમણના જે વિસ્તારો છે ત્યાં, એના પછી જે છે સેલવાસના વિસ્તારો છે, સાથે સાથે જે છે નવસારી છે, ડાંગ છે, પછી તાપી છે, ભરૂચ છે, સુરત છે એ તરફના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે અને છેક નર્મદા સુધી જે છે વધારે વરસાદ રહેવાની સંભાવના છે અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે। કોઈ એકાદ બે વિસ્તાર જે છે એની અંદર કદાચ ભારે કરતાં થોડો વધારે એકાદ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થાય એવી પણ સંભાવનાઓ જે છે એ દેખાઈ રહી છે। બીજું કે વરસાદનું પ્રમાણ આજે જે છે એ ખાસ કરીને આપણે જે છે એ અમદાવાદ, ગાંધીનગર એ તરફના વિસ્તારોમાં પણ તમને સવારથી વાદળો દેખાતા હશે, પછી બોટાદથી લઈ સુરેન્દ્રનગર છે એ તરફના વિસ્તારોમાં પણ વાદળો દેખાતા હશે, રાજકોટના અન્ય વિસ્તારોની અંદર પણ આજે વરસાદ થવાની સંભાવના છે। એની સાથે સાથે જે છે એ દાહોદ છે, પંચમહાલ છે, ખેડા છે, આણંદ છે એ તરફના વિસ્તારોની અંદર પણ હવે છે વરસાદ થોડો ઘણો આજે જોવા મળશે હજી પણ। એના પછી જે છે એ અરવલ્લી છે, મહીસાગર છે, એના પછી આપણે જે વાત કરી રહ્યા હતા સાબરકાંઠા એ તરફના વિસ્તારો સુધી જે છે હજી આજે વરસાદ જોવા મળે એવી સંભાવનાઓ છે। આવતીકાલે જે છે આ બધા વિસ્તારોની અંદર વધારે ભાર રહેશે, એટલે ઉત્તર ગુજરાતના ખાસ કરીને સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, પછી એના પછી મહેસાણાના વિસ્તારો છે, ગાંધીનગરના વિસ્તારો છે, પછી દાહોદ છે, પંચમહાલ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે અને છોટાઉદેપુરના વિસ્તારોમાં, આ વિસ્તારોમાં આવતીકાલે વરસાદનું જોર થોડું વધારે રહેવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે પડે છે એ જ પ્રકારે વરસાદ પડશે। હવે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, પછી મોરબીના વિસ્તારો છે, જામનગરના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે, વાવ, થરાદ અને બનાસકાંઠા અને પાટણ આ તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદ ઓછો છે। ઘણા બધા વિસ્તારોની અંદર હજી વાવણી નથી થઈ। ઉત્તર ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં પણ ઘણા બધા વિસ્તારોમાં હજી વાવણી થવાની બાકી છે, ત્યાં પૂરતો વરસાદ નથી। ગઈકાલે રાત્રે આપણે જે જોયું કે થોડો ઘણો આજ જે ગત રાત છે એની અંદર થોડો ઘણો વરસાદ પડ્યો અને હજી જે છે એકાદ બે દિવસમાં થોડો ઘણો વરસાદ પડશે, પણ 7-8 તારીખે કદાચ આ વિસ્તારોની અંદર થોડો વરસાદ પડે એવી સંભાવનાઓ હજી દેખાઈ રહી છે। આજે થોડો ઘણો વરસાદ થાય, પણ ભારેથી અતિભારે વરસાદ અથવા ખૂબ ભારે વરસાદની સંભાવના અત્યારે ત્યાં દેખાતી નથી। જેમ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારો, જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે પ્રકારનો વરસાદ જોઈ રહ્યા છે એ પ્રકારનો વરસાદ ત્યાં થવાની સંભાવના અત્યારે દેખાતી નથી। હજી આપણે ત્યાં 10 તારીખ સુધી જે છે વરસાદ પડવાની સંભાવના છે, ત્યાં સુધીની અંદર જે છે એ ઘણા બધા વિસ્તારોમાં હજી સારો વરસાદ થાય તેવી સંભાવના છે। તો આપણે અપેક્ષા રાખીએ કે આ બધા વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી જાય। વરસાદનું ખાસ જોર જે છે એ આજે સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વધારે રહેશે। આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદનું પ્રમાણ ઘટી જશે। પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલે વરસાદનું જોર રહેશે। 7 અને 8 તારીખે ફરીથી સૌરાષ્ટ્રમાં વરસાદ થશે। હવે તારીખ વિશે આપણે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અતિભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, અતિભારે વરસાદની સંભાવના છે। આવતીકાલે વરસાદનું પ્રમાણ ઘટી જશે। પછી 7-8 તારીખે ફરીથી આપણી જે છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। એના પછી 7, 8 અને 9 એમ 3 તારીખમાં જે છે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે છે એ આપણે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ જે છે દેખાઈ રહી છે। આ પ્રકારની સ્થિતિ જે છે આપણે ત્યાં રહેશે। મુંબઈની અંદર હજી આપણે ત્યાં 7 તારીખ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે। કેટલાક મુંબઈમાં જે છે મોટાભાગના વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે, અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે। મુંબઈમાં આ જ પ્રકારની સ્થિતિ હજી પણ રહેશે। એટલે આપણે જે છે મુંબઈ અને ગુજરાતની આસપાસ એક સિયર ઝોન સર્જાયો છે, એક પ્રકારનું લો પ્રેશર એરિયા છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, એના કારણે મધ્ય ભારતની અંદર વરસાદ પડી રહ્યો છે। 3-4 દિવસ પછી જે છે આ સ્થિતિ થોડી નબળી પડશે એટલે પછી જે છે આપણે ત્યાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે। વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો।